આજે આપણો પહેલો દિવસ છે અને હું તમને એક એવું સત્ય કહેવાનો છું કે કદાચ થોડું કડવું લાગશે પણ તમારી જિંદગીની દિશા બદલી નાખશે. આજકાલ હું જોઉં છું કે આપણા ગુજરાતમાં દરેક યુવાન જાણે નવી ચાની કેટલી ખોલી હોય કે પછી ઇન્સ્ટાગ્રામ પર કપડાં વેચવાનું પેજ બનાવ્યું હોય, એ પોતાની જાતને ફાઉન્ડર અને પોતાના કામને સ્ટાર્ટઅપ કહે છે. પણ દોસ્તો, શું ખરેખર દરેક નવા ધંધા એ સ્ટાર્ટઅપ છે? ના, બિલકુલ નહીં. તો આજે આપણે એ સમજવાના છીએ કે ધંધામાં એટલે એક ટ્રેડિશનલ બિઝનેસ અને સ્ટાર્ટઅપ વચ્ચે શું ફરક છે. અને જો તમે આ વિડીયો છેલ્લે સુધી જોયો તો હું તમને ગેરંટી આપું છું કે તમને ક્લિયર થઈ જશે કે તમારી જિંદગીમાં શું કરવું છે. તમારે શાંતિથી રોટલો રળવો છે કે પછી દુનિયા બદલવી છે. આ વિડીયો તમારા કરિયરનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. અને હા, વાતના અંતે એક એવી વાત કરીશ જે તમને રાતોરાત અબજોપતિ બનાવવાનો રસ્તો આપશે, જેની કહેવાય છે એક્ઝિટ સ્ટ્રેટેજી. એટલે જોડાયેલા રહેજો. આપણા ગુજરાતીઓના લોહીમાં ધંધો છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. ધીરુભાઈ અંબાણીએ એક બહુ સરસ વાત કહી હતી કે જે મારે તમને યાદ અપાવવી છે. એમણે કહ્યું હતું કે થિંક બિગ, થિંક ફાસ્ટ, થિંક એડેપ્ટ. આઈડિયા ઇઝ નોટ વન્સ મોનોપોલીસ. એટલે કે મોટું વિચારો, ઝડપથી વિચારો અને આગળનું વિચારો. વિચારવા પર કોઈનો ઈરાજો નથી. બસ આ વાક્ય સ્ટાર્ટઅપના આત્મામાં છુપાયેલો છે. ધંધો એટલે વર્તમાનમાં જીવવાનું એક સ્ટાર્ટઅપ એટલે ભવિષ્યનું નિર્માણ કરવું. તો ચાલો હવે આપણે સીધા મુદ્દા પર આવીએ. આપણે આ આખી વાત 5 પોઈન્ટમાં તોડીને સમજશું. ધ્યાનથી સાંભળજો, કારણ કે 5 પોઈન્ટ તમારે વિચારસરણીને બદલી નાખશે. સૌથી પહેલો અને મહત્વનો મુદ્દો છે નવીનતા એટલે ઇનોવેશન. જુઓ, આપણે ત્યાં કોઈ કરિયાણાની દુકાન ખોલે તો આપણે શું કરીએ? આપણે એક દુકાન ભાડે લઈએ, માલ ભરીએ અને ગ્રાહકની રાહ જોઈએ. અને આ પરંપરાગત ધંધો છે. અહીં શું વેચો છો? જે બજારમાં પહેલેથી જ મળે છે. દૂધ, બ્રેડ, ચોખા. તમે કદાચ સર્વિસ સારી આપશો, પણ પ્રોડક્ટ તો એની એ જ છે. જ્યારે સ્ટાર્ટઅપનો જન્મ એક ઇનોવેશનમાંથી થાય છે. સ્ટાર્ટઅપ એટલે જૂની વસ્તુ વેચવી નહીં, પણ કોઈ સમસ્યાનો ઉકેલ લાવવો. દાખલા તરીકે અમદાવાદમાં રિક્ષાઓ વર્ષોથી ચાલે છે, પણ જ્યારે કોઈ વ્યક્તિ વિચારે છે કે મારે રસ્તા પર હાથ લાંબો કરીને રિક્ષા શોધવી નહીં, મોબાઈલના એક બટન દબાવીશ તો રિક્ષા મારા ઘરે આંગણા ત્યાં આવે. ઓલા કે ઉબર જેવું સ્ટાર્ટઅપ જન્મે છે. જો તમે એ જ કરો છો જે તમારા બાપ દાદા કરતા આવતા, તો એ બિઝનેસમેન છો. પણ જો તમે એવું કંઈક કરશો જે આજ સુધી કોઈએ નથી કર્યું, અથવા જે રીતે કોઈએ નથી કર્યું એ રીતે કરો છો, તો તે સ્ટાર્ટઅપ ફાઉન્ડર છો. હવે થશે કે ભાઈ, મેં નવું તો બનાવ્યું, પણ આગળ શું? તો અહીં આવે છે આપણા બીજો મુદ્દો, અને આ સૌથી મોટા તફાવત છે. બીજો મુદ્દો છે સ્કેલેબિલિટી. આ શબ્દ થોડો ભારે છે, પણ ગુજરાતમાં સાવ સહેલો છે. સ્કેલેબિલિટી એટલે તમારો ધંધો કેટલો મોટો થઈ શકે છે એમ છે. ધારો કે સુરતમાં એક સરસ મજાની વડાપાવની લારી
કે દુકાન ખોલી, તમારા વડાપાઉં બહુ વખણાય છે, પણ તમે રોજ 500 વડાપાઉં વેચો છો. હવે જો તમારે 500 ને બદલે 5000 વડાપાઉં વેચવા હોય તો તમારી બીજી દુકાન ખોલવી પડે, માણસો રાખવા પડે, ભાડું ભરવું પડે. ધંધો વધે છે એમ ખર્ચ પણ વધે છે. આને કહેવાય નોન સ્કેલેબિલિટી અથવા ઓછું સ્કેલેબલ મોડલ. જ્યારે સ્ટાર્ટઅપ એટલે એવી સિસ્ટમ જે ટેકનોલોજી પર આધારેલો છે. ઝોમેટો, સ્વિગી જુઓ, એમની પોતાની પાસે કોઈ હોટલ નથી. એમણે એક એપ બનાવી. હવે એ એપ 100 ગ્રાહકને આપે કે 10 લાખ ગ્રાહકને આપે. એમણે તો દરેક માટે નવી દુકાન નથી ખોલવાની પડતી. સોફ્ટવેર બનાવ્યું, સોફ્ટવેર બધું સંભાળી લે છે. એટલે જ કે જો તમે તમારા ધંધાની દુનિયામાં કોઈ પણ ખૂણે બેઠા કંટ્રોલ થઈ શકે અને લાખો ગ્રાહકો સુધી સેકન્ડમાં પહોંચી શકે તો એ સ્ટાર્ટઅપ છે. ને જો તમારો ધંધો તમારી હાજરી વગર ન ચાલી શકતો હોય તો દોસ્તો એ માત્ર એક દુકાન છે. તમને મજા આવી રહી છે ને? જો તમને લાગતું હોય કે આ વાતમાં દમ છે અને તમને આવી જ શુદ્ધ ગુજરાતી બિઝનેસની વાતો સાંભળવી ગમશે તો અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને કારણ કે આ તો હજુ શરૂઆત છે. હવે વાત કરીએ ત્રીજા મુદ્દાની, જે સાંભળીને થોડુંક ડર પણ લાગશે પણ રોમાંચ પણ થશે. ત્રીજો મુદ્દો છે ઝડપથી વૃદ્ધિ એટલે કે ગ્રોથ રેટ. ક્યારેય પણ વાંસનું ઝાડ જોયું છે જે શરૂઆતમાં જમીનની અંદર મૂળિયા નાખવાનો સમય લે છે, પણ એકવાર ઉગવાનું શરૂ કરે છે પછી એક અઠવાડિયામાં ફૂટ ઊંચું થઈ જાય છે. સ્ટાર્ટઅપના આ વાંસના ઝાડ જેવું જ છે. સામાન્ય ધંધો ધીમે ધીમે વધે છે. આજે 10 ગ્રાહક આવ્યા, આવતા મહિને 12, પછીના વર્ષમાં 20, અને લિનિયર ગ્રોથ કહે છે. આપણે આ ગમે છે કારણ કે આમાં શાંતિ છે. સ્ટાર્ટઅપનો તો હેતુ જ એવો હોય છે કે ટૂંકા સમયમાં અનેક ગણો વિકાસ કરવો. આજે 100 યુઝર, આવતા મહિને 1000 યુઝર અને વર્ષના અંતે 10 લાખ. સ્ટાર્ટઅપનો ગ્રોથ ધીમે ધીમે નથી ચાલતો. ત્યાં ગ્રોથ એટ લો કોસ્ટ ની મેન્ટાલિટી હોય છે. તમે જોયું હશે કે ઘણી કંપનીઓ શરૂઆતમાં ખોટ ખાઈને પણ ગ્રાહકને વધારે છે. કેમ? કારણ કે એમને માર્કેટ કબજે કરવું છે. એક પરંપરાગત ગુજરાતી વેપારી હિસાબ માંડે છે કે આજે ગલ્લામાં કેટલા આવ્યા, પણ જ્યારે સ્ટાર્ટઅપ ફાઉન્ડર વિચારે છે કે આજે કેટલા નવા ગ્રાહકો, નવા લોકો આપણી સાથે જોડાયેલા છે. પણ ભાઈઓ, આ ઝડપની પણ એક કિંમત ચૂકવવી પડે છે, અને એ કિંમત છે આપણો ચોથો મુદ્દો છે અનિશ્ચિતતા. જો આપણે ગુજરાતીઓમાં એક સેફ ગેમ રમવા માનીએ છીએ, ફિક્સ ડિપોઝિટ જેવું જીવન, પણ સ્ટાર્ટઅપ એ શેર બજાર જેવું છે. અને એ પણ વોલ ટાઈમ. જ્યારે તમે કોઈ સાડીની દુકાન ખોલો છો ત્યારે તમને ખબર પડે છે કે મોડલ સાબિત થયું છે. લોકો સાડી પહેરે છે, ખરીદે છે અને નફો થશે, કદાચ ઓછો થશે, પણ થશે તો ખરો. અહીંયા રિસ્ક ઓછું છે. પણ સ્ટાર્ટઅપમાં તમે એક અજાણ્યા રસ્તા પર ચાલી રહ્યા છો. તમે જે પ્રોડક્ટ બનાવી રહ્યા છો એ
કદાચ લોકોને ગમશે પણ ખરી અને ન પણ ગમે. તમે જે ટેકનોલોજી વાપરો છો એ કાલે જૂની પણ થઈ જાય. આમાં 90% ચાન્સ છે કે તમે ફેલ થશો. હા, સાચું સાંભળ્યું. 10માંથી 9 સ્ટાર્ટઅપ બંધ થઈ જાય છે. સ્ટાર્ટઅપ એ દરિયાનો તોફાન સામે હોડી ચલાવવા જેવું છે. તમને ખબર નથી કે કિનારે આવશે કે નહીં. જ્યારે ટ્રેડિશનલ બિઝનેસ અને સ્વિમિંગ પૂલમાં તરવા જેવું છે. તો હવે સવાલ એ થાય છે કે જો આટલું બધું જોખમ છે તો લોકો સ્ટાર્ટઅપ કરે શું કામ? શા માટે યુવાનો સારી નોકરી છોડી અને આ મુસીબત વેચે છે? આનો જવાબ છે આપણો 5મો મુદ્દો, સૌથી ઇન્સ્ટેન્ટ પોઈન્ટ. 5મો મુદ્દો છે એક્ઝિટ સ્ટ્રેટેજી. આ વાત ધ્યાનથી સાંભળજો, કારણ કે આ તમને પરંપરાગત વેપારીમાંથી આધુનિક ઉદ્યોગ સાહિત બનાવી શકે છે. આપણે ત્યાં બાપ દાદાની દુકાન ખોલે પણ દીકરો ગાદીએ બેસે, પછી તો એનો દીકરો બેસે. આપણો હેતુ શું હતો? પેઢી દર પેઢી ધંધો ચાલુ રહેવો જોઈએ. આપણો ધંધો વેચવા માટે નહીં બનાવ્યો, આપણો ધંધો જીવવા માટે બનાવ્યો છે. આ ટ્રેડિશનલ બિઝનેસ છે, પરંતુ સ્ટાર્ટઅપની રમત જ અલગ છે. સ્ટાર્ટઅપ ફાઉન્ડર કંપની એટલે બનાવે છે કે જેથી એક દિવસ એ કંપની મોટી કરી અને વેચી શકે અથવા શેરબજારમાં લાવી શકે. IPO. ફ્લિપકાર્ટના સચિન બંસલ અને બન્ની બંસલ મહેનત કરી અને કંપની મોટી કરી, પછી વોલમાર્ટને વેચી દીધી. હજારો કરોડો રૂપિયા મળ્યા. આને કહેવાય એક્ઝિટ. સ્ટાર્ટઅપમાં વેલ્થ ત્યાં બને છે જ્યારે તમે તમારો હિસ્સો વેચો છો. ધંધામાં વેલ્થ ત્યારે બને છે જ્યારે તમે રોજ નફો ભેગો કરો છો. સ્ટાર્ટઅપનો ગોલ છે બિલ્ડ, સ્કેલ અને સેલ. બિલ્ડ, સ્કેલ ઇન સેલ. સ્ટાર્ટઅપનો ગોલ છે બિલ્ડ, સ્કેલ અને સેલ. બિઝનેસનો ગોલ છે બિલ્ડ, અર્ન એન્ડ કીપ. મિત્રો, આ હતા 5 મુદ્દા. તફાવત. હવે તમારો પ્રશ્ન થશે કે મારે શું કરવું જોઈએ? આનો જવાબ આપણે પહેલા મારે તમને એક પુસ્તક વિશે વાત કરવી છે. જો તમને ખરેખર સ્ટાર્ટઅપની દુનિયામાં કૂદવું હોય તો પીટર થિલની પુસ્તક ઝીરો ટુ હીરો તમારે વાંચવું જોઈએ. આ પુસ્તક મારી જિંદગીનું ફેવરિટ છે. આ પુસ્તકમાંથી શીખવા જેવી 3 બાબતો ટૂંકમાં હું કહું. પહેલું, ઝીરો ટુ હીરો એટલે કે કોપી ન કરો. જો તમે ફેસબુક જેવું બીજું પ્લેટફોર્મ બનાવો છો તો તમે 1 થી N સુધી જાઓ છો, પણ જો કંઈક સાવ નવું શોધો છો તો તમે 0માંથી 1 પર જાઓ છો. નવું સર્જન જ તમને મોનોપોલી આપશે. બીજું, સ્પર્ધા અને લૂઝર માટે છે. હા, પીટર થિલ કહે છે કે કોમ્પિટિશનમાં પડવાના બદલે એવી વસ્તુ બનાવો જે તમારી આજુબાજુમાં હોય જ નહીં. મોનોપોલી બનાવો. ત્રીજું, વેચાણ પણ પ્રોડક્ટ જેટલું મહત્વનું છે. તમારી પ્રોડક્ટ ગમે તેટલી સારી હોય, પણ જો તમે વેચાણ ન આવડે તો આ બધું જ નકામું. હું તમને ડિસ્ક્રિપ્શનમાં આ બુકની લિંક આપી દઈશ. તમે ઈચ્છો તો ત્યાંથી મંગાવી શકો છો. વાંચજો જરૂર.
તમારા મગજના દરવાજા ખોલી નાખશે. તો હવે ફાઇનલ વાત મિત્રો, બિઝનેસ હોય કે સ્ટાર્ટઅપ બંને શ્રેષ્ઠ છે. કોઈ નાનું કે મોટું નથી. જો તમારી સ્થિરતા જોઈએ છે, ઓછું રિસ્ક જોઈએ અને તમે તમારા પરિવારને શાંતિથી રહેવા માંગો છો, તો તમે ટ્રેડિશનલ બિઝનેસ તમારા માટે બેસ્ટ છે. રાજકોટમાં એન્જિનિયર યુનિટ કે સુરતમાં ડાયમંડની ઓફિસ, આ બધા સોલિડ બિઝનેસ છે. પણ જો તમારામાં કીડો છે ને તમને રાતે ઊંઘ પણ નથી આવતી કારણ કે તમારે કોઈ મોટી સમસ્યાનો ઉકેલવી છે, તમારે રિસ્ક લેવામાં મજા આવે છે અને આપણે દુનિયાના નકશા પર તમારું નામ મૂકવું છે, તો તમારે સ્ટાર્ટઅપ કરવું જોઈએ. મારું કામ તમને રસ્તો બતાવવાનું છે, ચાલવાનું તમારે છે. તમારી આજથી જ એક કામ કરો, તમારી આસપાસ જુઓ, એવી કોઈ તકલીફ છે જે તમે રોજ નડે છે અને વિચારવું કે શું આનો કોઈ ઉકેલ છે જે ટેકનોલોજીથી લાવી શકાય. બસ ત્યાં જ તમારો સ્ટાર્ટઅપ શરૂ થશે. મને કોમેન્ટ બોક્સમાં કહો કે તમે શું બનાવવા માંગો છો, એક સફળ બિઝનેસ કે એક સાહસિક સ્ટાર્ટઅપ ફાઉન્ડર. કોમેન્ટમાં લખો બિઝનેસ અથવા સ્ટાર્ટઅપ. મારે જાણવું છે કે ગુજરાતના યુવાનો કઈ દિશાઓમાં જઈ રહ્યા છે. આ તો પહેલો વિડીયો હતો. હજુ તો માર્કેટિંગ, ફંડિંગ, ટીમ બિલ્ડિંગ, આવા કેટલાય વિષયો પર આપણે ગુજરાતીમાં વાત કરવાના છીએ. જો તમારા આ પ્રયાસ ગમ્યો હોય તો તમારા મિત્રને શેર કરજો. ફરીથી મળશું એક નવા જબરજસ્ત ટોપિક સાથે. ત્યાં સુધી શીખતા રહો, આગળ વધતા રહો. જય જય ગરવી ગુજરાત.